ઉના સરકારી સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં વિવિધ સાધનોનું લોકાર્પણ કરાયું। ઉના સબ ડિસ્ટ્રિક્ટ સરકારી હોસ્પિટલમાં ઉના ખાતે જિલ્લા આયોજન કચેરી તથા ડિસ્ટ્રિક્ટ મિનરલ ફાઉન્ડેશન ગીર સોમનાથની ગ્રાન્ટમાંથી જિલ્લા પંચાયતના પ્રમુખ મંજુલાબેન મુછાર, ઉનાના માનનીય ધારાસભ્ય કાળુભાઈ રાઠોડ, જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા સહિત મહાનુભાવોની ઉપસ્થિતિમાં ₹66.75 લાખથી વધુના ખર્ચે મુકાયેલા વિવિધ અત્યાધુનિક આરોગ્યલક્ષી સાધનોનું લોકાર્પણ કરવામાં આવ્યું। ઉના સરકારી હોસ્પિટલમાં અત્યાધુનિક સાધનોની મદદથી હવે 111 પ્રકારના તમામ લોહીના રિપોર્ટ અને સોનોગ્રાફી હોસ્પિટલમાં જ ઉપલબ્ધ થવાથી દર્દીઓને વધુ આરોગ્યલક્ષી સુવિધાઓ મળી રહેશે, જેનો લાભ ઉના સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોને પણ મળશે। આ તકે જિલ્લા ભાજપ ઉપપ્રમુખ રાજુભાઈ ડાભી, નગરપાલિકાના પ્રમુખ પરેશભાઈ બાંભણિયા, નગરપાલિકાના ઉપપ્રમુખના પ્રતિનિધિ મયંકભાઈ જોશી, તાલુકા પંચાયતના પ્રમુખ એફાભાઈ મકવાણા, પૂર્વ શહેર ભાજપ પ્રમુખ મિતેશભાઈ શાહ તેમજ હોસ્પિટલના કર્મચારીઓ, નગરપાલિકાના ચૂંટાયેલા સદસ્યશ્રીઓ, સંગઠનના વિવિધ મોરચાના હોદ્દેદારશ્રીઓ અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા। વોઇસ ઓફ ગીર ન્યૂઝ સાથે રાકેશ દવે, ગીર સોમનાથ। ઉનાની સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે આજરોજ વિવિધ સાધનોનું લોકાર્પણ કરવામાં આવેલ। કુલ 66,75,000ના સાધનોનું આજ લોકાર્પણ થયું છે। તેમાં સોનોગ્રાફી મશીન, પછી વિવિધ ટેસ્ટ થઈ શકે, જેમ કે ક્રિએટિનિનના છે, લીવર ફંક્શનના છે, કે લિપિડ પ્રોફાઇલ છે, એ માટેના 111 ટેસ્ટ થઈ શકે તેના મશીન, ઓટી ટેબલ, ઓટી લાઇટ, એનેસ્થેસિયાની ટ્રોલી, એવા વિવિધ લોકોપયોગી સાધનોનું આજે લોકાર્પણ માન્ય પ્રમુખ જિલ્લા પંચાયત, માન્ય ધારાસભ્યશ્રી, તાલુકા પંચાયત પ્રમુખ, નગરપાલિકા પ્રમુખની ઉપસ્થિતિમાં કરવામાં આવેલ। અને મને આશા છે કે આ જે એક સારી સગવડ આ તાલુકાના દર્દીઓને ઉપલબ્ધ થશે।